નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। શૈક્ષણિક ક્ષેત્રે સુરતની નામાંકિત એબી ભગવાન મહાવીર યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા સરાહનીય પહેલ કરાઈ। 13 જુલાઈથી 17 જુલાઈ 2024 દરમિયાન 5 દિવસ સ્ટુડન્ટ ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળ આયોજન થયું। કોલેજના ઇન્ચાર્જ ડિરેક્ટર અને સ્ટુડન્ટ વેલફેર સેલના ડીન ડોક્ટર ચેતા દેસાઈના માર્ગદર્શન હેઠળ કરાયું। યુનિવર્સિટીના વાતાવરણથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવું, સર્વાંગી વિકાસ માટે જરૂરી કૌશલ વિકસાવવાનો હતો। ટ્રસ્ટીઓ શ્રી અનિલ જૈન અને શ્રી સંજય જૈનના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રોવોસ્ટ ડોક્ટર રામકુમાર અંપાટી પુડીએ નવા આવેલા તમામ વિદ્યાર્થીઓનું ઉષ્માભર સ્વાગત પણ કર્યું, શુભેચ્છાઓ પણ પાઠવી। મુખ્ય અતિથિ તરીકે શહેરના પોલીસ કમિશનર શ્રી આઈપીએસ વાબંગ જામીર હાજર રહ્યા। વિદ્યાર્થીઓને શિસ્ત, પ્રમાણિકતા અને જવાબદાર નાગરિક બનવાની હાકલ કરી હતી। સાથે જ જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી પારસ પાંઘીએ પણ વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરી જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા આપી। હું ડૉક્ટર ચેતા દેસાઈ, ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ ડીન ઓફ સ્ટુડન્ટ વેલફેર ઓફ ભગવાન મહાવીર યુનિવર્સિટી। આજે અમારે ત્યાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટિવેશનલ સ્પીકર તરીકે મિસ્ટર પારસ પાંધી સર, જે ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે, એમણે છોકરાઓને ખૂબ જ સારી રીતે લીડરશિપ વિશે જ્ઞાન આપ્યું અને સક્સેસ મંત્ર આપ્યા છે। આ ઉપરાંત આ જે યુનિવર્સિટીને સંલગ્ન અમારા જેટલા બી કોર્સિસ અવેલેબલ છે એ બધાની પણ આજે માહિતગારી આપવામાં આવી છે। અમારી ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં અમારે ઘણા બધા નવા કોર્સિસ લોન્ચ થયા છે। BBA, ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન અને બીકોમમાં બી વેલ્થ મેનેજમેન્ટ અને AI એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એન્ડ બિઝનેસ એન્ડ ફાઇનાન્સ બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ ઇન બીકોમ। તો આ બધા ઘણા બધા નવા કોર્સિસને પણ એ લોકોને સબ્જેક્ટ્સની અવેરનેસ આપવામાં આવી છે। આખો વર્ષ દરમિયાન એ લોકો શું કરિક્યુલમ એક્ટિવિટી કરી શકશે, શું ભણી શકવાના છે અને કઈ રીતે અમે આખું વર્કિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ એ બધા વિશે માહિતગારી આજે પ્રોવાઈડ કરવામાં આવી હતી। આ ભગવાન મહાવીર કોલેજ અને ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં જે ટ્રસ્ટીગણ છે, મિસ્ટર અનિલ જૈન સર અને ડૉક્ટર સંજય જૈન સર, એ લોકોનો હંમેશા એવો ઉદ્દેશ્ય હોય છે કે છોકરાઓને હંમેશા પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે મળી શકે એ બાબતે ધ્યાન રાખીને એ લોકોના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અમારા પ્રોફેસર સર જે છે ડૉક્ટર રામકુમાર અંપાટી પુડી, એમનું પણ વિઝન ખૂબ જ ઊંચું છે। દરેક નવા કોર્સિસ લોન્ચ કરી રહ્યા છે અને દરેક નવી વસ્તુમાં કેવી રીતે નવીનતા લાવી શકાય એના માટે હંમેશા માર્ગદર્શન આપતા રહે છે। સો આજે જે ઇવેન્ટ થઈ તે ખૂબ જ સારી રહી અને છોકરાઓએ ઘણો આનંદ અનુભવ્યો અને એ લોકો ઘણા મોટિવેટેડ થયા। ભગવાન મહાવીર યુનિવર્સિટી કોલેજમાં શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, શું માર્ગદર્શન આપ્યું બાળકોને અને આ માર્ગદર્શન શું સર્વાંગી વિકાસ થશે? માર્ગદર્શનમાં એટલું કીધું કે આવનારા સમયની અંદર એજ્યુકેશન સાથે લીડરશિપનો ગુણ હોવો જોઈએ। કોમ્યુનિકેશન, વાત કરવાની, વાત મૂકવાની, વાત સાંભળવાની, ભૂલ સ્વીકારવાની, ભૂલ સુધારવાની, ભૂલ જોવાની અને સાથે સાથે એને એપ્લાય કરવાનું અને બીજાની રિસ્પેક્ટ કરવાની, આ ટાઈપની સરસ બધી વાતો કરી। એજ્યુકેશન આવનારા સમયની અંદર બધું ઓનલાઈન થવાનું છે અને એમાં બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ જવાનું છે, એટલે જો ખાલી એજ્યુકેશન હશે તો રોબોટિક જેવું કામ થશે અને આપણે પોતે રોબોટ નથી, એટલે પોતાની એક ઉર્જા જે આપણને ભગવાને આપી છે, ઉપરવાળાએ આપી છે, એને નિખારવાની કોશિશ આપણે કરવાની। એ જ આ કાર્યક્રમની અંદર સરસ વાત થઈ। ભાઈ, એક ગુજરાતીમાં કહેવત છે, એક શિક્ષક 100 માની ગરજ ચાલે કે 100 બરાબર, અને શિક્ષક વગરનું શિક્ષણની વાત કરો, ઓનલાઈન શિક્ષણ। યસ, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, આ દેશની અંદર જે કંઈ ઘડતર થઈ રહ્યું છે એની પાછળનું એક કોઈ પાત્ર હોય તો એ શિક્ષક છે। આ દેશની અંદર મોટા મોટા બિલ્ડરો બને છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તો એમને ઘડે છે કોણ? એક શિક્ષક છે। શિક્ષકની એટલી મોટી વેલ્યુ છે કે આ દુનિયાને ઘડનારો એક શિક્ષક છે। અધ્યાત્મ જગતની વાત કરી તો ત્યાં ગુરુ છે, આપણા જગતનું તો શિક્ષક છે। શિક્ષકની એટલી બધી વેલ્યુ હોવી જોઈએ અને શિક્ષણ જગતની એટલી બધી વેલ્યુ હોવી જોઈએ જે ખરેખર વધતી જાય એવો પ્રયાસ સરકારનો, ગવર્મેન્ટનો અને તમામ સંસ્થાઓનો હોવો જોઈએ અને છે જ, પણ વધુ વેલ્યુએબલ થાય તો એવો પ્રયાસ હોવો જોઈએ। શિક્ષક તો શિક્ષક છે।